હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગવા આવ્યા. મમ્મી કરો પૂજા. ગુડ મોર્નિંગ. દરવાજો ખોલી દીધો હોત તો પપ્પાના આવાજ અને હવે તો અજવાળું થઈ જાય. તો ચલો હું જઈ હવે સ્કૂલ. મળીએ સ્કૂલથી આવીને. તો 7:10, 15, 14 થઈ ગઈ છે. આપણે લાગી ગયા નહીં તો તૈયાર થઈ ગયા છે. તો દરેક અમારા ચાહક મિત્રોના, સબસ્ક્રાઈબ મિત્રોના ગુડ મોર્નિંગ, શુભ સવાર. હવે આપણે રસોડામાં જઈએ કારણ કે આજે થયું મોડું. જોઈએ બેન તો આજે જતા રહ્યા સ્કૂલ તૈયાર થઈને, પણ આપણે થયું છે મોડું. અહીંયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? ચા બનાવો. ઝડપડા ફાડો. આજ તો ખાસું મોડું થયું. ચા બની જાય એટલે ચા નાસ્તો આપણે કરી લઈએ અને પછી જઈશું ઓફિસ. તો મસ્ત ખુશ્બુદાર ખુશનુમાન વાતાવરણ, ખુશનુમાન મસ્ત. જો આ દાડામાંથી વજનનું વજન આવે તો દાડમ લચી ગઈ, કારણ કે અહીંયા છે લગભગ 10 થી 15 દાડમો વળગી છે. બસ ટૂંક સમયમાં એના આપણે લઈ લઈશું. અને અહીંયા મોગરો છે. મોગરાની બાજુ જે એટલે તો સુગંધની વાત જ કંઈક અલગ છે. બધો મોગરો છે. તો મસ્ત વાતાવરણ છે. બાકીના ફૂલો પણ અહીંયા ખીલે છે. તો ચા નાસ્તો થઈ ગયો છે. ચા નાસ્તો કરી કપડાં બપડા બદલી પછી આપણે જઈશું ઓફિસે આવીશું આપણે બપોરે. ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવીએ. મળીએ બપોરે જમવાના ટાઈમે. 11:59 થઈ ગઈ. આપણે આવી ગયા ઘેર ઓફિસથી. ઘેર આવી ગયા. કપડાં બદલીએ. પહેલાં જઈએ રસોડામાં જઈએ. અહીંયા રોટલી માટે લોટ તૈયાર થઈ ગયો છે. આ બાજુ ખીચડી વઘારી દીધી છે. સબ્જી એની બનાવી ચોળી બટાકા. તો ભાઈ લો હું ખા હા એ કેસે તો બનાવીશું બીજું શાકભાજી. હા હેડો ચલો તાર જમવાનું જો બને છે. જમવાનું બની જાય, બેન આવી જાય સ્કૂલથી એટલે આપણે જમવા બેસીશું. તો મળીશું જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. મળીએ. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી બનાવી. મિક્સ સબ્જી, ચોળી બટેકા. ચોળી બટેકા. ચોળી તો દેખાતી નહીં. સલાડ, ખીચડી, કાતરી, છાશ ને રોટલી. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. મમ્મી કપડાં વાળો. એસી ચાલુ કરી તો તે ઠંડુ. અને રોજ આટલા વાગે આવું જ વાતાવરણ હોય. ધૂંધણું વાદળાવાળું. એ રીસાન ઓય. પોણા 7 થઈ ગયા. પપ્પા આવી ગયા ઓફિસથી. અને ધૂળ જબરજસ્ત ઉડા. બધું ઓસરી ધૂળ થઈ ગઈ નહીં પાજી. તો ઓદળજો. મસ્ત ટોમેટો વાળી બનાવવાની.
એકદમ કોરી. એ પેલી ઢીલી ઢીલી નહીં મજા આવે. પણ ઢીલી એટલે આમ મસાલાવાળી હોય ને મસ્ત. આમ લુંદા જેવી હોય ને ઈ ખાવાની ઓછી મજા આવે. જેમ કે બધું આમ એનો જે ફ્લેવર હોય ને એ બધું અંદર પોણીમાં જ રહ્યા. શું બનાવવાનું? 2 જણાને ખાવાનું હતું. હમ 8 વાગી ગયા અને આજ તો ખાલી ભાખરી ને દૂધ. 2 જણાને ખાવાનું, 2 જણાનો ઉપવાસ. ખાવાનું છે બાકી દૂધ. તો ચલો જમી લઈએ. કાલ કોઈક પ્રોગ્રામ કરીએ બીજું ખાવાનું મસ્ત. અમુક લોકોને તો ખાવું નહીં. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.